Hello students, welcome to જ્ઞાનશાલા and welcome to our black and white series. તો તમને બધાને થશે કે સર આ બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝમાં શું કરવાના છે આપણે અને આ શું નવું છે. તો બેટા તમારા બધા જ વિદ્યાર્થીઓ માટે આપણે બધા જ ચેપ્ટરની સ્પેશિયલ એક બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ કે જેમાં આપણે ચેપ્ટર का वो कहते हैं ना भाई हम पर्दाफाश करने वाले हैं. मतलब કે આ સ્પેશિયલ સિરીઝનું નામ જ રાખ્યું છે બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ. એ બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ શું છે એ થોડીક વારમાં તમને હમણાં જ ખબર પડી જશે અને જોરદાર તમને બધા વિદ્યાર્થીઓને લાગશે સર આખા યુટ્યુબ પર આટલા બધા વિડીયો જોયા પણ એક પણ ચેનલ પર એક પણ ટીચર કે અમારા ઓફલાઈન સેન્ટરોના આટલા બધા ટીચરો આટલી બધી ફીસ લે છે પણ એક પણ ટીચરે અમને આટલું ડિટેલમાં ચેપ્ટરનું આખું પોસ્ટમોર્ટમ કરીને અમને સમજાવ્યું નથી. એકચ્યુઅલી મારે આ જે પણ સિરીઝ છે એ સિરીઝનું નામ અમારે પર્દાફાશ કે પોસ્ટમોર્ટમ સિરીઝ રાખવું હતું બટ થોડુંક ઓકવર્ડ લાગે એટલા માટે થઈને અમે એક બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝનું નામ રાખ્યું છે કે જેમાં પરફેક્ટ આપણે એની અંદર એનો પર્દાફાશ પોસ્ટમોર્ટમ કરવાનું છે કે ભાઈ 2025ના બોર્ડ એક્ઝામનું પેપર લગભગ બધા સ્ટુડન્ટ પાસે રિવ્યૂ એવા છે કે ઇઝી હતું કાં તો મીડિયમ હતું. ચાલો ગુજકેટનું પેપર ટુ હાર્ડ આટલા વર્ષોમાં મને યાદ છે ત્યાંથી જેટલા વર્ષોથી મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે આટલા વર્ષોમાં એક પણ વાર આ 2025માં ગુજકેટનું જેટલું પેપર હાર્ડ હતું એવું એક પણ વાર આટલા વર્ષોમાં નથી આવ્યું. નીટમાં સેમ ઓલ ઓવર ઇન્ડિયા લેવલના બધા જ ટીચરોનું એવું કહેવું છે કે 2025માં નીટનું પેપર જેટલું હાર્ડ હતું એટલું હાર્ડ પેપર આટલા વર્ષોમાં એક પણ વાર નથી આવ્યું. તો શું 2026માં પણ હવે બોર્ડનું પેપર ઇઝી આવશે કે કેવું આવશે, ગુજકેટનું કેવું આવશે, નીટનું કેવું આવશે? તો સૌથી પહેલાં આપણે 2025ના બોર્ડનું પેપર, ગુજકેટનું પેપર અને નીટના ત્રણ પેપરના આપણે પોસ્ટમોર્ટમ કરવાના છે કે એકચ્યુઅલી આ લોકો કેમ કે કાને સાંભળેલી વાત છે કેમ કે આપણે પોતે ફીલ નથી કરી તમે બધા વિદ્યાર્થીઓએ આ કાને સાંભળેલી વાત છે પેપરમાં વાંચેલી વાત છે કે એકચ્યુઅલીમાં તમે પોતે ફીલ કરો. દ્રાવણો ચેપ્ટર લગભગ મોટા ભાગના બધા જ સ્ટુડન્ટ્સ ભણી ગયા છે તો તમે પોતે હવે ક્વેશ્ચન્સ જોઈને ફીલ કરો. આપણે આખું એનું એનાલિસિસ કરીશું તમને હવે આગળ શું કરવું જોઈએ આ ચેપ્ટરની પ્રિપરેશન માટે બોર્ડ એક્ઝામને ફોકસમાં રાખીને 3 માર્ક્સ 4 માર્ક્સમાં થિયરી દાખલા કરવા જોઈએ, ગુજકેટમાં શું કરવા જોઈએ, નીટમાં કયા લેવલના ક્વેશ્ચન્સ કરવા જોઈએ, પ્રેક્ટિસ પ્રિપરેશન હવે આગળ કેવી કરવી જોઈએ કે જેના કારણે આપણે 2026માં પણ દરેક જગ્યાએ આપણી સરસ આમ ગ્રીન ટીક વાગી જાય કે ભાઈ આપણને કોઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. આવું દરેક ચેપ્ટરનું અમે બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટમોર્ટમ પર્દાફાશ સિરીઝ દરેક ચેપ્ટરની તમને હું આપવાનો છું. સૌથી પહેલાં તમને બધા વિદ્યાર્થીઓને અમારું આ એક નવું કામ તમને ગમ્યું તો ખાસ આપણા વિડીયોને લાઇક કરી દેજો. તમે બધા વિદ્યાર્થીઓ હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો નહીં બાકી જ છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો. અમારા એક વિડીયોને અમે ગયા વર્ષે એના આગલા વર્ષે જોઈએ છે તો ગુજરાતના 30,000 40,000 60 70 80,000 વિદ્યાર્થીઓ લગભગ બધા જ વિદ્યાર્થીઓ જોવે છે. પણ જો દરેક વિદ્યાર્થી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતું હોત તો આટલા બધા વર્ષોમાં અમારી ચેનલ અત્યારે કેટલા લાખ સુધી પહોંચી ગઈ હોત. પણ બસ થોડોક વિદ્યાર્થીનો સપોર્ટ ઓછો પડે છે બાકી હજી આના કરતાં પણ 10 ગણી વસ્તુ સારામાં સારી અમે લાવવા માંગીએ છીએ. वो कहते हैं ना भाई एजुकेशन को पानी बना देंगे और हर घर तक पहुंचा देंगे. બસ એટલું ઇઝી લેવલનું તમને ઘરે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે બટ એક વસ્તુની કમી છે અને એક માત્ર છે તમારો સપોર્ટ. રાઈટ પૈસાની કે ભાઈ ટીમની કોઈ જ કમી નથી કદાચ. રાઈટ એ ઇનફ છે કે આ વસ્તુ અમારું અત્યારે બધું વેલ સેટઅપ છે કે ચાલે છે અને ચાલી જવાનું છે. રાઈટ અને બસ મેઇન વસ્તુ વિદ્યાર્થીઓનો સપોર્ટ મળે એક વિડીયોઝમાં આટલા બધા લાઇક આવે આટલા બધા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરે સપોર્ટ કરે આપણને તો એક નહીં 10 વિડીયો બનાવવાનું મન થાય. રાઈટ તો બસ અમારું તમારા માટે આ જે આખી પોસ્ટમોર્ટમ કહો પર્દાફાશ કહો બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ જે કહો બસ એ તમને ગમી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અમારા વિડીયોને. તમારા 10 મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો કે ભાઈ સર આપણા માટે આટલી મહેનત કરે છે તો આપણી યાર એક માણસાઈની દ્રષ્ટિએ એક સૌ શિષ્યવૃત્તિ તો સોરી શું કહેવાય ગુરુ દક્ષિણા તરીકે એક આપણી આટલી ફરજ બજે છે શિષ્યની કે આપણે ગુરુ માટે આટલું તો કરીએ. તો બેટા સૌથી પહેલાં આપણે પેપર એનાલિસિસમાં આગળ વધવું છે મારે. બોર્ડ 2025નું બધા કહે છે પેપર ઇઝી હતું અમુક કહે છે હાર્ડ હતું તો એ વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ થાય છે કયા વિદ્યાર્થીને ઇઝી લાગે છે હાર્ડ લાગે છે. 2022 2024 2025 ત્રણે વર્ષના આખા પેપર આપણી આઈએમપીમાંથી હતા. તમને એમ થાય સર તમે તો હવામાં ગમે તે ફેંકી શકો છો તો 2022નો વિડીયો પણ યુટ્યુબ પર છે 24નો પણ છે 25નો પણ છે. તમે કહેશો 23 કેમ નથી બોલતા? 2023નું પેપર આટલા વર્ષોના ઇતિહાસમાં સૌથી અઘરામાં અઘરું પેપર હતું
અને એમાં પણ 63 થી 65 માર્ક્સનું બેઠું આપણી આઈએમપીમાંથી હતું. આજે પણ ત્યાં વિડીયો અવેલેબલ છે અમારી આઈએમપીના ક્વેશ્ચન નંબર સાથે, એમસીક્યુના નંબર સાથે. અમે આપેલી જે નિંજા નોટ્સ છે ને એ નિંજા નોટ્સના પેજ નંબર સાથે અમે પીડીએફ અપલોડ કરેલી છે કે આ પેજ પરથી અમારી આ એમસીક્યુ બેઠો પૂછાયેલો છે એટલા હાર્ડ પેપરમાં પણ. બાકી તો 22માં 24માં 25માં આખા પેપર આપણી આઈએમપીમાંથી છે. તો તમે કોની પાસેથી ભણો છો, કેવી રીતે ભણો છો, કેવી તૈયારી કરો છો, કયા ક્વેશ્ચન્સ જોવો છો, એ આખું બેટા એક એનાલિસિસ હોય છે કે તમારે હવે આવનારા વર્ષમાં આ તૈયારી કરવાની છે. 2025માં અમે જે આઈએમપી આપી હતી, 2025ની એક્ઝામ માટે અમે જે બધી તૈયારીઓ કરાવતા હતા, હવે અમારે આખી તૈયારીઓ ચેન્જ કરવી પડશે કે સામેથી જેવો બોલ આવે છે એ પ્રમાણે બેટને ફેરવવું પડશે. હવે બાઉન્સર આવે છે, યોર્કર આવે છે, કઈ ટાઈપના બોલ છે, એમ અમારા એના જ મટીરિયલ, એની જ ભણાવવાની સ્ટાઇલ અને એના જ આઈએમપીથી નહીં ચાલે. ટીચરે પણ બધાએ હવે અપગ્રેડ થવું પડશે, આ એનાલિસિસ કરવું પડશે, વિદ્યાર્થીએ પણ જોવું પડશે. તો બોર્ડ 2025નું પેપર જોશો, સૌથી પહેલી થિયરી જુઓ, ઠાર બિંદુની વ્યાખ્યા આપો, ડેલ્ટા ટીએફ કીએફ અને મોલર દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. 3 માર્ક્સમાં એકદમ લોલીપોપ થિયરી હતી. એના પછીનો ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો 1.32 નંબરનો મોસ્ટ આઈએમપી દાખલો છે. બધા જ સ્ટુડન્ટ્સને કદાચ જેટલા પણ છોકરાઓ દ્રાવણો ભણી ગયા છે, એના ટેસ્ટ આપ્યા છે, બધા સ્ટુડન્ટને આ દાખલો આવડતો હશે. નહીં આવડતો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર શોર્ટમાં આ દાખલો કેવી રીતે 4 માર્ક્સ તમારા ખિસ્સામાં ફટાફટ ગણી શકાય એ વિડીયો અને દાખલા, બધા જ આઈએમપી દાખલા ઓલરેડી યુટ્યુબ પર ફ્રીમાં મૂકેલા છે, બેચમાં નહીં. એમાંથી પણ જોઈને તમે ભણી શકો છો. ખાલી ફરક એટલો છે કે અહીંયા 20 છે, પેલામાં 10 છે. ખાલી ગ્રામમાં જરીક ફરક જ, બાકી બધું એઝ ઇટ ઇઝ બેઠો આનો આ જ દાખલો એ લોકો પૂછી નાખે છે. ચેન્જ કરે તો 20ને બદલે 10 કરે, 500ને બદલે 250 કરે, કાં તો 1000 ગ્રામ કરે, બીજો કોઈ જ ફરક હોતો નથી. બેઠું ટેક્સ્ટબુક નથી ક્વેશ્ચન. પેપર હાર્ડ હતું એવું કહે છે બધા. અચ્છા, હવે એમસીક્યુ વાળો ભાગ જોઈએ. આ ક્વેશ્ચન જોઈને તમને બધાને આવડતું હશે. યુટ્યુબ પર મારા ફ્રીમાં વિડીયોમાં મેં ટેકનિક આપેલી છે આવડી, રાઈટ? કોર્સમાં નહીં, તમારા બધાના ટીચર્સે પણ તમને ટેકનિક આપેલી છે. લખ્યું છે કે દ્રાવ્યતા, તો અહીંયા કેએચના મૂલ્યો આપ્યા છે, તો દ્રાવ્યતા અને કેએચ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બધાને આવડે છે. તો આ તમને ક્વેશ્ચન, અત્યારે આપણે બધા ડિટેલમાં સોલ્યુશન નથી લાવવાનું, આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ. સમજાય છે? એનું પર્દાફાશ કે એકચ્યુઅલીમાં પેપર હાર્ડ હતું કે ખાલી કાને સાંભળેલી વાત છે, એ વાત સાચી છે કે ખોટી છે, અને આગળની તૈયારી કેવી રીતે કરવી એનો રોડ મેપ તમને આખો આપવાનો છે. અને બસ આ રીતે પ્રિપરેશન કરશો, નए जमाने के नए दौर के साथ हम करने वाले हैं ना, तो वो चीजें करेंगे अभी. तो આ ક્વેશ્ચન્સ, એના પછી આ એટલા માટે અમે અમારી ટીમ વાળાએ તમારા માટે જે વર્ક કર્યું છે દિલથી તમને એકવાર યુટ્યુબ લાઈક આપે છે, 10 વાર લાઈકનું ઓપ્શન આપતા તો 10 વાર લાઈક કરવાનું મન થશે કે અમે બતાવ્યું છે ગુજરાત બોર્ડ 2020માં આવો બેઠો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ભાઈ. ખાલી આનો તમે ArCO જોઈ લો તો AR, આ CO2 મિથેન, ખાલી થોડા ઘણા પદાર્થો બદલાય છે. આપણે પદાર્થ સાથે ક્યાં લેવા દેવા જ છે? આ મૂલ્યો અને મૂલ્ય સાથે લેવા દેવા નથી. આપણે તો ખાલી આટલું જ આવડવું જોઈએ કે દ્રાવ્યતા KHના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઓલરેડી 2020માં પૂછાઈ ગયો છે, બધા પબ્લિકેશનમાં, આપણા બધા જ મટીરિયલમાં છે. અને આ ક્વેશ્ચન નીટ 2024 પહેલા એક પણ વાર ક્યાંય પૂછાયો નહોતો. અને નીટ 2024ના 1 મહિના પહેલા એપ્રિલ મહિનામાં મેં કીધું હતું કે બેટા બોર્ડમાં, ગુજકેટમાં, બધી જગ્યા પર આપણે ગુજરાતમાં ક્વેશ્ચન ફેમસ છે, પણ નીટમાં છેલ્લા 36 વર્ષમાં ક્યાંય નથી આવ્યો ક્વેશ્ચન. પણ તમે કરજો, પૂછાશે. નીટ 2024માં પૂછાયો. યુટ્યુબ પર મારો વિડીયો હજી પણ છે, રાઈટ? આ વિડીયો આ બોલું છું તો હજારો વિદ્યાર્થીઓ સાંભળે છે, એટલે હું હવામાં ફેંકા ના મારી શકું. તમે નીટના ક્વેશ્ચન્સ પણ જોઈ લેજો, મારો વિડીયો પણ જ્યાં મૂકેલો છે જોઈ લેજો. તો કહેવાનો મતલબ છે કે એનાલિસિસ છે કે આટલા મસ્ત લેવલના ક્વેશ્ચન્સ છે જ, પણ ટીચર કાં તો કરાવતા નથી કાં તો વિદ્યાર્થી કરતા નથી, એટલો જ પ્રોબ્લેમ છે. બાકી પેપર હાર્ડ હોતા નથી, આપણને લાગે છે, અમુક વાર હોય પણ છે, બટ મેઇન વસ્તુ છે કે તમે કેવી પ્રિપરેશન કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ગુજરાત બોર્ડ 2023માં પૂછાયું કે બેઠો 2025માં રિપીટ થયો. અને બીજી મોટી વસ્તુ કહું, આપણા ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં ક્વેશ્ચન આપે છે, નાનો આમ તો 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. CUSનો દ્રાવ્યતા ગુણાકાર દ્રાવણો ચેપ્ટરની એક્સરસાઇઝ જોઈ લેજો. એક્સરસાઇઝમાં આ બાજુના પેજ પર આપેલો છે, રાઈટ? 2023માં પૂછાય કે 2025માં રિપીટ થયો. પેપર હાર્ડ હતું એવું કહે છે બધા લોકો. અચ્છા, એના પછી દ્રાવ્ય અને દ્રાવકની પારસ્પરિક ક્રિયાને આધારે નોર્મલ ઓક્ટેનમાં તમે એને દ્રાવ્ય કરો તો એનો કહો. તો આ એક ક્વેશ્ચન નવો છે.
ગુજરાત બોર્ડ ગુજકેટમાં આટલા વર્ષોમાં આ ક્વેશ્ચન એક પણ વાર પૂછાયો નથી. તો ટોટલ 3માંથી આ એક ક્વેશ્ચન થોડોક હાર્ડ નીકળ્યો. આના પછીનો આ ક્વેશ્ચન, આ ટેક્સ્ટ બુકનો બેઠું આપણું ઉદાહરણ કે આઈ થિંક સ્વાધ્યાયનું ઉદાહરણનો લગભગ ક્વેશ્ચન છે. થોડી ઘણું મૂલ્ય બદલ્યું છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા તમને કદ આપેલું છે, આ વી, પછી તમને અહીંયાનું દળ ગ્રામ આપી દીધેલું છે, તાપમાન આપેલું છે, અભિસરણ દબાણ આપેલું છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv સૂત્ર છે, સિમ્પલ, બધું જ આપેલું છે. તો ખાલી આપણે અહીંયા પ્રોટીનનું મોલર દળ કેપિટલ M જે છે મોલર દળ એને સૂત્રનો કરતા બનાવવા આન્સર આવી ગયો. તો આ જે ક્વેશ્ચન પૂછાયા તમે જુઓ. એના પછી 5મો, નીચેનામાંથી કયું ધન વિચલન દર્શાવશે? ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. કયું મિશ્રણ રાઉલ્ટ નિયમ ધન વિચલન ક્યારે પૂછાયો હતો? આ ઉપલો ક્વેશ્ચન 2025માં પૂછાયેલો છે. સેમ એવો ક્વેશ્ચન 2022માં પહેલા પૂછાઈ ગયેલો છે ભાઈ. તો 5માંથી એક જ ક્વેશ્ચન એવો હતો, હોશિયાર વિદ્યાર્થીને આવડી જવાનું છે, બાકી 4 તો ઇઝી જ હતા. પેપર હાર્ડ હતું એવું કહે છે. હવે ગુજકેટ જોઈએ, જે રિયલમાં હાર્ડ હતું, બધા એવું કહે છે. પણ હું થોડીક વારમાં બાજી બદલીશ હમણાં. રિયલમાં ગુજકેટનું પેપર હાર્ડ હતું, પછી ક્વેશ્ચન વખતે કંઈક અલગ જ બોલીશ અને પછી એનું તમને તારણ કન્ક્લુઝન કહીશ. પોસ્ટમોર્ટમ ચાલે છે તે જોજો ખાસ. એની વચ્ચેના મોલ અંશ 0.2 હોય તો એની દળથી ટકાવારી 0.2 જે મોલ અંશ આપેલા છે એને W/W માં ફેરવવાના છે. એકદમ લોલીપોપ, બધા જ પબ્લિકેશનમાં સિમ્પલ બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયા મિશ્રણમાં ΔH મિશ્રણ ગ્રેટર ધેન 0 હોય? ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે, સિમ્પલ. એના પછી આ ક્વેશ્ચન ફરી બોર્ડ એક્ઝામમાં જે ક્વેશ્ચન હતો 10 દિવસ પછી ગુજકેટમાં સેમ ક્વેશ્ચન રિપીટ થયો. હવે તો બધા વિદ્યાર્થીઓને આવડતો જ હોય. એના પછી એકદમ સિમ્પલ, આમાંથી કયું લોહીના કોષમાં રહેલા દ્રવ્ય સાથે અતિ અભિસારી? સમઅભિસારીમાં આપણને ખબર છે 0.91 W/V સમઅભિસારી છે. એનાથી વધારે સાંદ્રતાવાળા હોય, બરાબર, 1.2 એ અતિ અભિસારી કહેવાય. એનાથી ઓછા હોય એ ઓછા અભિસારી છે. પૂરું ગુજકેટનું પેપર એટલે પૂરા થઈ ગયા. સર બધા કહે છે ને ગુજકેટનું પેપર, યસ, ગુજકેટનું પેપર રિયલમાં હાર્ડ હતું, બોર્ડનું પણ પેપર હાર્ડ હતું, નીટનું પણ હાર્ડ છે. પણ બે વસ્તુ કહું છું કે એક તો પહેલું તમારી તૈયારી કેવી છે, મેઇન વસ્તુ એની પર આધાર રાખે છે. તમે શું તૈયાર કરો છો, કેવી તમને તૈયારી કરાવવામાં આવે છે, કેવી ટ્રેનિંગ તમને આપવામાં આવે છે. અને બીજી વસ્તુ બેટા કે દરેક ચેપ્ટરમાંથી હાર્ડ ક્વેશ્ચન નહોતા. બીજી આ બહુ જ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મેં એનાલિસિસ કર્યું કે દ્રાવણો ચેપ્ટર બોર્ડમાં, ગુજકેટમાં અને નીટમાં 3માં ઇઝી હતું. સમજાય છે? ગુજકેટનું પેપર હાર્ડ હતું કે નીટનું પેપર હાર્ડ હતું, પણ આપણે શાંતિથી એ પેપર તમે ફૂલ સિલેબસ એકવાર આવડી લઈને બેસશો ને તો તમને પણ એવું લાગશે કે આ 8 કે 10 ક્વેશ્ચન જ હાર્ડ હતા. પણ એ 8-10 ક્વેશ્ચનમાં છોકરાઓ એટલા બધા બી જાય છે કે બાકીના બીજા બધા જ ક્વેશ્ચન પર એની ઇફેક્ટ દેખાય છે અને હોહા 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 થઈ જાય છે. સમજાય છે? હાર્ડ હતું, હાર્ડ હતું, હાર્ડ હતું. સમજાય કે સમજાય? તમે લોકોએ બાહુબલી મૂવી જોયું હોય ફર્સ્ટ, એમાં તમને દેખાય છે એક જણ બી એને ભાગે છે, પછી બધા જ ભાગવા માંડે છે મૃત્યુ મૃત્યુ કરીને. અને પછી જે બાહુબલીનો જે રોલ કરે છે એ પ્રભાસ કહે છે ક્યાં હે મૃત્યુ, હે ને? પછી આખું એ સમજાવે છે કે એકચ્યુઅલી આપણી એ માનસિકતા છે, મન કે જીતે જીત હે, મન કે હારે હાર, હે ને? એમ આખી એ માનસિકતા છે. એકવાર આપણે બી ગયા ને તો બીક લાગી જાય છે. બીજી વસ્તુ કે આપણું એનાલિસિસ પ્રોપર હોવું જોઈએ, રાઈટ? કે ભાઈ એકચ્યુઅલી દ્રાવણો ચેપ્ટર હાર્ડ નહોતું, બરાબર, નેક્સ્ટ યર આવી પણ શકે છે. તો શું તૈયાર કરવાની જરૂર છે, હવે કેવી તૈયારી કરીશું એ તમને હજી પણ આમાં એન્ડમાં કહું છું. ને બીજું એન્ડમાં એક જોરદાર તમને ગમે એવો સરપ્રાઈઝ આપી દઈશું. બસ બહુ મસ્ત સરપ્રાઈઝ છે. નીટ 2025ના ક્વેશ્ચન જોઈ લઈએ. તો નીચે આપેલા દ્રાવણમાંથી કયું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ દર્શાવતું દ્રાવણ છે? હવે બધાને આવડે, એકદમ સિમ્પલ નીટમાં ક્વેશ્ચન. આ બોર્ડ ગુજકેટમાં ક્યાંય ના પૂછાય, 1 માર્ક્સમાં, 4 માર્ક્સમાં આટલો લોલીપોપ ક્વેશ્ચન પૂછાયો. વાહ! એના પછી આવું આપણને એક ટેબલ આપી દીધું છે, ભેજ, મિશ્ર ધાતુ, સંરસ ને ધુમાડો. સામેથી જો કોણ કયું છે, 2 કે 3 આવડે ને એને પછી ઓટોમેટિક બીજા તો ઓપ્શન એમને એમ સેટ થઈ જાય. સમજાય કે ના સમજાયું? તો તમને મારે કહેવું છે કે તૈયારીમાં તમે સમજો કે ભાઈ નેક્સ્ટ યર બોર્ડનું પેપર, ગુજકેટનું પેપર, નીટના પેપર કેવા આવશે. તો લગભગ તો આ વર્ષે જેવા હતા એના કરતાં બોર્ડમાં અને ગુજકેટમાં, બોર્ડમાં થોડુંક મીડિયમ જે છે એ જ લેવલનું આવશે. ગુજકેટનું તમારું પેપર છે, ગુજકેટમાં રિયલમાં હવે લોકો ગુજકેટનું લેવલ થોડું ઉપર લઈ જવા માગે છે, એટલે લાસ્ટ યર ગુજકેટનું પેપર તેવું થોડુંક હાર્ડ હતું એ લેવલનું જ આવશે. નીટમાં 2025માં જે લેવલનું હાર્ડ પેપર હતું ને એટલા લેવલનું હાર્ડ નહીં આવે, અને 2022, 23, 24માં જેટલું ઇઝી હતું એટલું ઇઝી પણ નહીં આવે, વચ્ચેના લેવલનું પેપર આવશે. હવે બહુ જ હાર્ડ પણ નહીં,
અને પહેલાના વર્ષોમાં જે ટાઈપનું પેપર હતું કે બધાના 680 ઉપર ને બધાના 700 ઉપર ઘણા બધાના મતલબ કે આવી શકે છે, એવું નહીં થઈ શકે. હવે એ લોકો બેલેન્સ કરશે. તો તૈયારીમાં તમારે કેવી રીતે કઈ કરવાની છે એ મોટી વસ્તુ કહું છું. હજી આના પછી એક સરપ્રાઈઝ આપવાનું છે કે તૈયારીમાં તમે બેટા પોસ્ટમોર્ટમ હવે એવું કહે છે કે થિયરી ભાગ માટે સૌથી પહેલાં વાત કરું બોર્ડ માટે, તો આ ચેપ્ટરમાંથી 3 અને 4 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે ને એ મોટા ભાગે દાખલા જ વધારે પૂછાય છે. થિયરી પણ 3 માર્ક્સમાં પૂછાય છે, તો 3 માર્ક્સ 4 માર્ક્સ કાં તો એક ફર્સ્ટ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર 10 ચેપ્ટરની આપણે દર વર્ષે આઈએમપી બહાર પાડીએ છીએ. અને ગુજરાતના તમારા સિનિયર જેટલા પણ કોઈ પૂછે છે બધી જ જગ્યા પર આપણી જ આઈએમપી ફેમસ છે, આપણી જ આઈએમપીમાંથી બધી જગ્યા પર લોકો વાંચે છે, ભણે છે. કેટલા બધા ટીચર પણ અમને મોકલે છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને કહે છે કે અમારી સ્કૂલમાં સર તમે જે આઈએમપી આપી છે ને ડાયરેક્ટ બસ એ જ આઈએમપી સર્ક્યુલેટ કરી દે છે. મેં કહું શાબાશ. અને છોકરાઓ અમને એવું પણ કહે છે કે સર એ લોકો અંદર જે જ્ઞાનશાળાનો લોગો આપ્યો છે ને એ પણ બિચારા કાઢતા નથી. ભાઈ કંઈ નહીં, એમનામ જ સીધે ડાયરેક્ટ પીડીએફ જ અમારા ગ્રુપમાં શેર થઈ જાય છે. પછી હું મનમાં વિચારું કે લોગો નીકળે એવી રીતે મૂકેલો જ નથી, લોગો નીકળી નહીં શકે કોઈનાથી, એ અમારી ટીમવાળા એવું ગોઠવેલું હોય છે એટલે મૂકવો જ પડે ને. કહેવાનો મતલબ કે ટીચર્સ પણ એને ભાઈ સિક્કો મારી આપે છે કે નહીં આ ઓથેન્ટિક વસ્તુ છે ને આ કરો. તમારા જેટલા પણ સિનિયર છે, તમારા ટીચર બધા જે હોય છે રાઈટ, ગવર્મેન્ટ સ્કૂલના જે ટીચર્સ હોય કદાચ એ ઘણા બધા ટીચર્સ યુટ્યુબ પર તમે પૂછો કે કઈ ચેનલ જોવાય તો બધા કહેશે કે ભાઈ કેમેસ્ટ્રી મતલબ જ્ઞાનશાળા. ભાઈ જ્ઞાનશાળા પર અજય જાડેજા સાહેબ જે ભણાવે છે એમની જે આઈએમપી છે બેસ્ટ છે. તો આ બધી વાત મારા વખાણ કરવા માટે નહીં, તમને એક ભરોસો બેસે કે ધીસ ઇઝ ધ લેજન્ડ પર્સન, હી ઇઝ અ કિંગ મેકર. આપણે એ કહેશે એમ કરશું, એમની સાથે જોડાશું તો 110% એમણે આટલા બધા વિદ્યાર્થીઓને કિંગ બનાવ્યા છે તો આપણને કિંગ બનાવશે જ. શું ખાતરી? તો તમે ઓફલાઈન સેન્ટરોમાં હજારો લાખો રૂપિયા ફીસ ભરો છો, ત્યાં તમને કેવું ટીચિંગ મળે છે. અને યુટ્યુબ પર જે ફ્રીમાં જે આપણા બધા લેક્ચર્સ મૂકેલા છે એ તમે જુઓ તો તમે આઈડિયા આવી જશે કે ભાઈ ફ્રીમાં પણ ટોપ લેવલનું ટીચિંગ આખા ઓલ ઓવર ગુજરાતમાં કોઈ ના ભણાવે એ લેવલનો કન્ટેન્ટ તમે 11થમાં પણ જોયો હશે અને 12થમાં પણ ઓલરેડી જોવો છો. રોજનું અમે જોયું છે કે હજારો વિદ્યાર્થીઓ મારા બધા વિડીયોઝ જોવે છે. દ્રાવણો ચેપ્ટરમાં રોજના 2-5 હજાર વ્યૂ હોય છે કે રોજના 2000 5-5 હજાર છોકરા આ બધા વિડીયો જોવે છે. અઠવાડિયા 10 દિવસમાં તમે જો તો 30-40-50 હજાર વ્યૂ થઈ જાય એમાં ને એમાં જ. એટલું બધું છોકરાઓને મજા આવે છે. તો એ લેવલનો કન્ટેન્ટ એમાં આપેલો છે. તો તમારી જેવી પ્રથમ કસોટી નજીક આવશે એટલે આપણે જુલાઈ ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ એક્ઝામ માટે કઈ આઈએમપી તૈયાર કરીએ તો તમારું જોરદાર રિઝલ્ટ આવી શકે એ આઈએમપી પહેલાના વર્ષોમાં પણ આપેલી છે. ત્યાં પણ વિદ્યાર્થીઓએ આપણને દિલથી થેન્ક યુ વાળી બધી પોસ્ટ મૂકેલી છે, કોમેન્ટ કરેલી છે અને આ વર્ષે પણ આપણે આપીશું. તો બસ એ તૈયાર કરતા રહેજો. થિયરી વાળો ભાગ તમારો ક્લિયર. એમસીક્યુ માટે બોર્ડ, ગુજકેટ અને નીટ ત્રણેય માટે કહું છું કે તમે જે પણ તૈયારી કરો ને લેવલ વાઇઝ તૈયારી કરો. એવી બુક સિલેક્ટ કરો, એવું પબ્લિકેશન લો, એવા ટ્યુશન જોઈન કરો, એવા કોઈ ઓનલાઈન કોર્સ જોઈન કરો કે જેમાં તમને બધી જ પાથિયા પાડીને લેવલ વાઇઝ બધી વસ્તુ આપેલી છે કે લેવલ ફર્સ્ટ લેવલના ક્વેશ્ચન, સેકન્ડ લેવલના ક્વેશ્ચન, થર્ડ લેવલના ક્વેશ્ચન્સ. આ રીતે લેવલ વાઇઝ શોર્ટ આઉટ નહીં કરેલું હોય ને તો તૈયારી કરવામાં ખબર જ નહીં પડે, બધું ભેગું થઈ જાય, બધું ગૂંચવાડું થઈ જશે. તમને એકચ્યુઅલી આઈડિયા જ નહીં આવે કે તમારો પ્રોબ્લેમ કઈ જગ્યા ઉપર છે. તમારે ટેક્સ્ટબુક લેવલના ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે, બેઝિક લેવલના થોડા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે, ગોખોવાળા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે, હાર્ડવાળા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ પડે છે. સમજાય છે? તો દ્રાવણો ચેપ્ટરમાં એમસીક્યુ માટે બધા વિદ્યાર્થીઓને સ્પેશિયલી જે બાયો ગ્રુપના જે સ્ટુડન્ટ છે એમને થોડું મેથ્સ તમારું ઓબ્વિયસ છે કે ના ગમતો સબ્જેક્ટ હોય, વીક સબ્જેક્ટ છે, ટચ છૂટી ગયો હોય તો દ્રાવણો ચેપ્ટરમાં રાઉલ્ટવાળા દાખલા અને રાઉલ્ટવાળા એમસીક્યુ ખાસ કરજો. એ જ ક્વેશ્ચન સૌથી હાર્ડ પૂછાય છે અને જે પણ પેપર હાર્ડ બન્યા છે આટલા વર્ષોમાં એ બસ ખાલી ને ખાલી રાઉલ્ટના ક્વેશ્ચન જ બધાને હાર્ડ પડે છે. આના પછીનો ક્વેશ્ચન જુઓ, નીટના પેપરમાં હાર્ડ ક્વેશ્ચન આ રાઉલ્ટવાળો હતો. આના જે મોલ્સ આપેલા છે અને એના શુદ્ધ બાષ્પ દબાણ આપેલા છે એના પરથી કુલ દબાણ શોધવાનું હોય છે અને કુલ દબાણને આ 70 જે દબાણ આપેલું છે 70 ટોર એની સાથે સરખામણી કરવાની હોય છે. એને પછી તમે ધન વિચલન, ઋણ વિચલન, એઝિયોટ્રોપ વાળો જે આખો ટોપિક છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે રાઉલ્ટનો ટોપિક થોડોક અઘરો પડે છે. આ બધા જ ક્વેશ્ચન આપણે તમને સોલ્વ કરાવવાના છે. સરપ્રાઈઝ તમારા માટે ઓપન કરીએ છીએ કે આ ટાઈપના જેટલા પણ અટપટા અને હાર્ડ ક્વેશ્ચન છે એના માટે આપણે સ્પેશિયલ યુટ્યુબ પર એક વિડીયો સિરીઝ આપણે શોર્ટ ટાઈમમાં લાવવા જઈ રહ્યા છે કે દરેકે દરેક ચેપ્ટરના ઓલરેડી લેવલ 1 લેવલના કન્સેપ્ટ એકદમ ડિટેલમાં ડેપ્થમાં તમારે સમજવું હોય, ચેપ્ટરમાં કંઈ જ નથી આવડતું, માસ્ટર બનવું હોય તો એ ટાઈપનો ઓલરેડી યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલા જ છે. તમે આપણા પ્લેલિસ્ટમાં જશો તમને બધું જ મસ્ત મળી જશે. પણ
એ ક્વેશ્ચન્સ એક બેઝિક લેવલની તૈયારી કરવા માટે, બધું બેઝિક કન્સેપ્ટ સમજવા માટે કામના છે. પણ હાર્ડ ક્વેશ્ચન્સ પૂછાય તો નયે જમાને કે નયે દौर કે સાથ નયે અંદાજ કે સાથ, એવું કહે છે ને. એના માટે આપણે શું કરીશું, તો એના માટે સ્પેશિયલ આપણે યુટ્યુબ પર બરાબર ચેપ્ટર વાઇઝ સિરીઝ જ્યારે જ્યારે મને ટાઈમ મળે એમ અમે પ્લાન કર્યો છે, અને તમારા માટે સિરીઝ અમે લાવતા રહીશું. અને તમારામાંથી જે કોઈ વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ આ સર એક એવા છે કે જેમનો હાથ આપણે પકડીશું, એ સર આપણો હાથ પકડશે, તો આપણને 110% આ જે 12th સ્ટાન્ડર્ડનો જે બહુ જ ડિફિકલ્ટ જે રસ્તો છે, જે આખી જર્ની છે, એમાંથી 110% આપણને પાર પહોંચાડી દેશે. તો એ બધા વિદ્યાર્થીઓ માટે પણ અત્યારે આપણા બંને કોર્સમાં બોર્ડ માટેની જે બેચ છે એ અને મહારથી નીટ બંને જે બેચ છે, બંને બેચમાં આપણે અત્યારે ઓફર ચાલી રહી છે. ખાલી માત્ર 3500 રૂપિયામાં જ તમને ઓલ ઓવર ગુજરાતમાં લાખો રૂપિયા ફી ભરીએ તોય કેમિસ્ટ્રી ના આવડે અને આ બેચમાં જોડાઓ એવું ટોપ લેવલનું એજ્યુકેશન ઘર સુધી તમને પહોંચાડવામાં આવશે. અને બધા જ એના સેમ્પલ વિડીયો યુટ્યુબ પર ફ્રીમાં પણ મૂકેલા છે. અને આ બેચમાં તો ઓબ્વિયસ છે કે તમે લાઈવમાં મારી સાથે જોડાવાના છો, રોજ આપણે મળવાના છીએ, રોજ શીખવાડવાના છીએ. તો યાર આ બધી જ વસ્તુઓ તમને એમાં જબરજસ્ત મળવાની છે. લાઈવ સેશન, રેકોર્ડેડ સેશન, 3D એનિમેશન્સ, આ તમને છે સ્પેશિયલ આ નિંજા નોટ્સ, આ બધી જ બુક્સ તમને મળવાની છે. એમાં કોન્સેપ્ટ બૂસ્ટર અફલાતુન, કે એક જ વાર તમે કોન્સેપ્ટ બૂસ્ટર લેવલના ક્વેશ્ચન જેટલા પણ વિદ્યાર્થીઓ કરી નાખ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓના રિવ્યૂ તમે સાંભળશો. એક જ રિવ્યૂ છે કે નિંજા નોટ્સ અને કોન્સેપ્ટ બૂસ્ટરમાં ક્વેશ્ચન તો નોર્મલ બધા જે જગ્યાએ હોય છે એ જ છે, પણ સર એની જે ટેકનિક આપે છે ને સોલ્વ કરાવવાની, બસ એ ટેકનિક એકવાર શીખી ગયા ને છેલ્લા 15 થી 20 વર્ષના બોર્ડના બધા જ ક્વેશ્ચન આવડશે. ઓપન ચેલેન્જ ગેરંટી. ગુજરાત બોર્ડના બધા જ ક્વેશ્ચન આવડશે, નીટના પણ બધા જ ક્વેશ્ચન તમને આવડશે. એ લેવલની નોટ્સ અને એ લેવલની ટેકનિક એમાં આપીએ છીએ. અને નીટમાં તો આ વર્ષે એટલું જબરદસ્ત લાસ્ટ યર કરતા મેં કીધું ને, નયે જમાને કે સાથ નયે અંદાજ કે સાથ નયે તौर તરીકો કે સાથ, એમ આખી એટલી જોરદાર મટીરિયલ પાર્ટ પર અમે અને અમારી ટીમ છેલ્લા ઘણા દિવસથી મહેનત કરી રહી છે. અને જે આખા વર્ષમાં કરવાના છે કે નીટનું પેપર હવે તમે ગમે તેવું બનાવો, એક છોટી મોટી લડાઈ હાર ચૂકે લેકિન જંગ નહીં હારને વાલે, રાઈટ. એટલે નીટની હવે જે નેક્સ્ટ યર માટે અમે તૈયાર છે. હવે આવવા દે, ગુજરાત ટાઇટનમાં આપણે જે એક ડાયલોગ છે ને, આવવા દે, એમ હવે ગમે તે લેવલના ક્વેશ્ચન્સ આવે આપણા છોકરાઓ પાછા ના પડવા જોઈએ. બસ એ લેવલની તૈયારી એ બધી બેચમાં કરાવવાના છે. તો એમાં તમને ગુજરાત બોર્ડના બધા જ PYQs, ગુજકેટનો આખો ક્રેશ કોર્સ, તમને આમાં બોર્ડ અને ગુજકેટ બંનેની તૈયારી તમારે આમાં જ થઈ જવાની છે એક જ બેચમાં, રાઈટ. હજારો છોકરા બેચમાં જોડાઈ ચૂક્યા છે અત્યાર સુધી. આમાં નીટ માટે સ્પેશિયલ તમને નીટ DPPs, પછી નીટનો આખો કોર્સ છે, નીટની DPPs, નીટ નિંજા નોટ્સ, એમાં જે આ નીટનો કોર્સ છે એમાં નીટના છેલ્લા 37 વર્ષના, નીટ 2025ના ગણો તો છેલ્લા 38 વર્ષના બધા જ ક્વેશ્ચન કરાવવામાં આવશે. નીટનું મટીરિયલ આખો મેં લેવલ 1, લેવલ 2, લેવલ 3 આખા પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલું છે. એટલે એ બધી જ ઇન્ફોર્મેશન તમે અમારા આ નંબર પર કોન્ટેક્ટ કરશો તો તમને PDF ફાઇલ, સેમ્પલ ફાઇલ પણ તમને મોકલી આપવામાં આવશે. કે કયા લેવલનું કેવું મટીરિયલ આવશે, એની અંદર શું કન્ટેન્ટ છે, બધી ઇન્ફોર્મેશન જણાવવામાં આવશે. અને જે પણ વિદ્યાર્થીઓ અમારી આ બેચમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાળાની લિંક આપેલી જ છે એપ્લિકેશનની. બસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમે એપ્લિકેશન સ્ટાર્ટ કરશો એટલે તમને એપ્લિકેશનમાં ફર્સ્ટ પેજ ઉપર જ તમને જે પણ કોઈ તમારે બેચ જોઈન કરવી છે બધી જ બેચની ઇન્ફોર્મેશન હશે. એ તમારી મહારથી નીટ બેચ છે કે પછી રેગ્યુલર બોર્ડ પ્લસ ગુજકેટવાળી બેચ છે, રિપીટર ડ્રોપર છોકરા માટે ડ્રોપર બેચ, 11th માટેની 11th બધી બેચ હશે. તમે તમારી બેચ સિલેક્ટ કરો. નીચે સિમ્પલ બાય નાવનો ઓપ્શન આપેલો હોય છે, તમને સાઈડમાં પણ અમારી ટીમવાળા અહીંયા મૂકીને પોસિબલ હશે તો આપી દેશે કે કેવી રીતે તમે આખું પરચેસ કરી શકો છો. એની પર ક્લિક કરો એટલે આખું એક પેજ ઓપન થાય. બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન તમારે ત્યાં ઓપન થઈ જશે. અને બસ તમે એમાંથી કોઈ પણ પ્રકારના UPI પેમેન્ટથી ગમે તે તમે પેમેન્ટ કરી શકશો. કદાચ પેમેન્ટમાં તમને કોઈ તકલીફ પડે, ના ફાવે તો તમે અમારા આ નંબર પર કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ તમને બધું જ હેલ્પ કરશે. QR કોડથી પણ પેમેન્ટ તમને Google Pay વગેરેથી પણ કરાવી આપશે. બટ મેઇન વસ્તુ છે કે આપણી આ જે બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ અમે જે સ્ટાર્ટ કરી, અને બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝમાં આપણે દરેકે દરેક આ ક્વેશ્ચન જોયા. આનું દરેકે દરેકનું MCQ માટેનું સોલ્યુશન માટેના વિડીયોઝ આપણે અલગ લેવાના છે. આ પોસ્ટમોર્ટમ પર્દાફાશ છે કે આપણા માઇન્ડમાં જે એક બીક હતી કે ભાઈ એકચ્યુઅલી ગયા વર્ષે બોર્ડનું, ગુજકેટના, નીટના આ જે પણ કોઈ પેપર હતા બધા, રાઈટ, આ ઇઝી હતા, મીડિયમ હતા, હાર્ડ હતા, શું હતું, તો બસ આપણે આ આખું એક ઇઝી, હાર્ડ તો આ વર્ષે 2026માં શું આવશે અને કેવી રીતે કામ કરીએ, તો આ
એક ચેપ્ટરનું કીધું એમ દરેકે દરેક ચેપ્ટરનો એનાલિસિસ, ક્વેશ્ચન ઇઝી છે, હાર્ડ છે, શું તૈયારી કરવી જોઈએ, કેવી રીતે તૈયારી કરીશું તો આપણું જોરદાર રિઝલ્ટ આવશે, એવો દરેકે દરેક ચેપ્ટરનો બ્લેક એન્ડ વ્હાઇટ, પર્દાફાશ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને દરેકે દરેક ચેપ્ટરની MCQ સિરીઝ ઓલરેડી અલગ અલગ ટાઈપની અપલોડ કરેલી જ છે અને નવી નવી સિરીઝ પણ આપણી ચેનલ પર લાવતા રહીશું. તો હજી આટલે સુધી પહોંચી ગયા છતાંય સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બહુ જ ખરાબ કહેવાય, બરાબર ને? તો ગુરુ દક્ષિણીમાં બસ તમારે ખાલી એક સબસ્ક્રાઇબ અમને કરી આપવાનું છે, લાઇક કરી આપવાનું છે અને આપણે જલ્દી આપણે જે નવી જોરદાર MCQ સિરીઝ લાવવાના છે એના માટે આપણે મળીએ. તો અમે ને અમારી ટીમ એની માટે ઘણી બધી મહેનત કરવાની છે. તો ફટાફટ મારે આ વિડીયો પૂરું કરીને એમાં જોઈન થવાનું છે, જવાનું છે અને નેક્સ્ટ બધી PPTs ને એના બધા ક્વેશ્ચન સિલેક્ટ કરવાના, વિડીયો બનાવવાનું ઘણું બધું કામ છે. તો જલ્દી આપણે મળીશું, બરાબર, નવા વિડીયોમાં. અને તમારે કોઈ કોર્સમાં જોડાવવું હોય તો કોર્સમાં તમે જોડાશો તો ત્યાં તો ડેઈલી લાઈવ સેશનમાં આપણે રોજ મળવાના જ છે. તો દરેક વસ્તુ લાઈવમાં થશે, રોજનું રોજ મારું ગાઈડન્સ, મોટિવેશન તમને દિશા મળતી રહેશે. તૈયારી કરતા રહીશું તો જોરદાર રિઝલ્ટ બધાનું આવતું રહેવાનું છે. તો બધા વિદ્યાર્થીઓને હવે હું રજા લઉં. તો ત્યાં સુધી બધા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. તો બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.